મિત્રો આપણી સાથે અત્યારે ગીતાબેન છે, જેઓને પણ ગેસની બહુ જ તકલીફ છે. ગીતાબેન, આપ ક્યાંથી આવો છો ને કેટલા સમયથી આ તકલીફ છે? હું કચ્છમાંથી આવું છું, ગાંધીધામ, અને 10-12 વર્ષથી અમારે આ તકલીફ છે. અને ગાદી ખસી ગઈ ને ત્યારે મેં આ બેડ રેસ્ટ લીધો, પછીથી આ તકલીફ ચાલુ થઈ છે. અને ઘણી ટ્રીટમેન્ટ કરાવી પણ હજી સારું નથી. અને ગેસની તકલીફ કેટલા સમયથી? આ 10 વર્ષથી આરામ. 10 વર્ષથી. આમ દબાવીએ તો ગેસ નીકળે? ગમે ત્યાં દબાવીએ? પગે દબાવીએ તો? બધે ગમે ત્યાં. ફરી જાવ તો? આગળ 10 વર્ષથી છે. દવા કેવું કઈ લેતા તમે પેલા? ઘણું કરાવી લીધું પણ કઈ ફેર નથી. અને ગમે ત્યાં વસ્તુ દુખે ને એટલે પેલા દુખાવો થાય, પછી ઓડકાર ચાલુ થાય. એની મેળે બતાડીએ તમારા ઓડકાર ને. શ્વાસ લો, છોડો. ઊંડો શ્વાસ લો, છોડો. ઊંડો શ્વાસ લો, છોડો. લૂઝ. મિત્રો આપ જોઈ શકો છો, આ બેનને અલાઇનમેન્ટ વિખાઈ ગયેલું છે. એક પગ ઉપર નીચે થઈ ગયો છે આ રીતે, આપ જોઈ શકો છો. આપ જોઈ શકો છો, આપણે અલાઇનમેન્ટ બેલેન્સિંગ કર્યું લેવલમાં. મિત્રો આ માતાજીને ગીતાબેનને એટલા બધા ઓડકાર આવતા હતા દબાવવાથી કે ના પૂછો વાત. અત્યારે જો આપ જોઈ શકો છો, આ કાકાના હસબન્ડ છે, એ જ દબાવે છે. કાકા નથી આવતા. પેલા તો મોડી આવતા. હે? પેલા તો મોડી તરત ઓડકાર આવતા. પેલા દબાવતા ઓડકાર આવી જતા, હવે નથી આવતા. જડીન માતાજી પાકું છે ને? હા, પાકું. આપ ક્યાંથી આવો છો માં? કચ્છમાંથી, ગાંધીધામ. અને કેટલા સમયથી આ તકલીફ હતી? 10 વર્ષ થયા છે. 10 વર્ષથી ઓડકારની તકલીફ હતી? હા. કન્ટિન્યુ ઓડકાર ચાલુ જ રહેતા? કન્ટિન્યુ. અને શરીર ભારે ભારે જ લાગે એમ. ત્યારે હા, હળવું શરીર લાગે જ નહીં, ગેસ ભર્યું એટલે. હવે કાંઈ નથી થતું? ના, અત્યારે નથી કઈ થતું. પાકું? હા. પેલા તો આમ દબાવવાથી બહુ ઓડકાર આવતા? ઓડકાર આવતા. તમે દબાવો તમારી હાથે? હવે આવે છે? ના સાહેબ એકવાર હજી દબો. પછી ટ્રીટમેન્ટ કર્યા પેલા એ આવતા જ હતા, ટ્રીટમેન્ટ કર્યા પછી જ બંધ થયા? અત્યારે બંધ થયા. ત્યારે આવતા જ હતા ને. ત્યારે આવતા. અત્યારે ઓલો કસરત કરાતા હતા ને ત્યાં વાઇબ્રેટ ત્યારે આવતા હતા. હવે ટ્રીટમેન્ટ કર્યા પછી ઓકે? હા. કેવું આમ ચમત્કાર લાગે કે નહીં? પણ ચમત્કાર લાગે. તરત રિઝલ્ટ. તરત ને 10 વર્ષનું રિઝલ્ટ 10 મિનિટમાં. હા. તો આ વિડીયો સાહેબ યુટ્યુબમાં મૂકી શકીએ, જેથી કરીને બીજાને પણ ખ્યાલ આવે. હા, અમે વિડીયો જોઈને સાહેબ આવ્યા. તમારું શું કેવું? આ સાચું વ્યવસ્થિત આમ આ પદ્ધતિથી ઓડકાર મટી જાય છે? 100% છે કે? હા. પાકું ને? પાકું. તમે શું કહેવા માંગશો? ઘણા બધા તમારો પણ વિડીયો જોશે. ના, આવું જરૂરી છે. અમે વિડીયો જોઈને જ આવ્યા છીએ. અને મટી ગયું કે? હા. હવે કઈ થાય છે? ના, અત્યારે કઈ નથી થતું. સરસ. ઓકે.